ભૂમાફિયાઓના ઇશારે ખોટો કેસ. એસઓપીઆઈ કચ્છ પ્રમુખ રોશન અલી સાંઘાણી સામે લાગેલા આરોપો સામે ઉઠી નિષ્પક્ષ તપાસની માંગ. ભૂમાફિયાઓના ગેરકાયદેસર ખોદકામ વિરુદ્ધ સતત લડત આપતા તથા જાહેર હિતમાં આગળ રહેલા સામાજિક કાર્યકર અને એસઓપીઆઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા કચ્છ જિલ્લા પ્રમુખ રોશન અલી સાંઘાણી સામે ખંડણીનો ગંભીર આરોપ મુકાયો છે. અંજાર પોલીસે તેમની ધરપકડ કરી છે, જ્યારે રોશન અલીના સમર્થકો અને વિવિધ સામાજિક વર્ગોએ આ કાર્યવાહી પાછળ ષડયંત્ર હોવાનો દાવો કરી નિષ્પક્ષ તપાસની માંગ ઊભી કરી છે. તારીખ 27 જાન્યુઆરી 2025ના રોજ અંજાર પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી, પણ તેના પગલે પોલીસ દ્વારા કોઈ નિવેદન લેવામાં આવ્યું ન હતું. અહીં સુધી કે 11 માર્ચે રોશન અલીભાઈ પોતે પોલીસ સ્ટેશન પહોંચી રજૂઆત પણ કરી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં અને હવે 7 એપ્રિલે પોલીસ દ્વારા તરત જ એફઆઈઆર નોંધાઈ અને ધરપકડ પણ કરી લેવામાં આવી. એફઆઈઆરમાં રોશન અલીભાઈ પર આરોપ મુકાયો છે કે ભેડિયા વિસ્તારમાં ચાલી રહેલા ખોદકામ દરમિયાન તેમણે ખંડણી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની પહેલાની પ્રવૃત્તિઓ જોવામાં આવે તો તેઓ ભૂમાફિયાઓના ગેરકાયદેસર કાર્યો સામે સતત કાર્યવાહી કરતા રહ્યા છે. રોશન અલીના સમર્થકોનું કહેવું છે કે તેઓ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી, ઉલટું તેઓ આવા ગુનાઓને રોકવા માટે નીતિગ્રહથી કાર્યરત રહ્યા છે. રોશન અલીભાઈ પત્રકાર નથી, છતાં પોલીસ દ્વારા એફઆઈઆરમાં તેમનો પત્રકાર તરીકે ઉલ્લેખ કરવો અનેક સવાલો ઊભા કરે છે. સમર્થકોનો આરોપ છે કે કેસના ચુકાદા પહેલા જ તેમની છબી દૂષિત કરવાની મીડિયા ટ્રાયલ ચાલી રહી છે, જે બંધ થવી જોઈએ. સામાજિક કાર્યકરો અને એસઓપીઆઈના કાર્યકરોની સ્પષ્ટ માંગ છે કે તપાસ સંપૂર્ણ રીતે નિષ્પક્ષ રીતે હાથ ધરવામાં આવે, સંદિગ્ધ પૃષ્ઠભૂમિ ધરાવતા તત્વોની ભૂમિકા ઊંડાણપૂર્વક તપાસવામાં આવે અને જ્યાં સુધી ગિલ્ટ સાબિત ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિની પ્રતિષ્ઠાને આંચ ન પહોંચે એ સુનિશ્ચિત કરવામાં આવે. જી, અને બીજું અમે એ કહેવા માંગીએ છીએ કે અમે છેલ્લા 3-4 વર્ષથી જે કચ્છમાં મહેનત કરતા હતા એસડીપીઆઈ ને લાવવા માટે, એસડીપીઆઈ આવી બી ગઈ છે ને એસડીપીઆઈ ના લોકો જોડાય બી છે, પણ આ કદાચ જો તમે પાર્ટીને દબાવવાની કોશિશ કરતા હોય ને પાર્ટીનું કામ બંધ થઈ જાય અને આવા જાગૃત નાગરિક પાર્ટી પેદા ના કરે એવું કદાચ વિચારતા હોય તો હું કહી દઉં કે હવે કચ્છની જનતા એસડીપીઆઈ ને સપોર્ટ કરશે અને એસડીપીઆઈ માં બહુ મોટી સંખ્યામાં જોડાશે કચ્છની અંદર એસડીપીઆઈ ની અંદર, અને આવનારા દિવસોની અંદર બહુ મોટા મોટા કાર્યક્રમ પણ કચ્છની અંદર થવાના છે અમારા. આપનું નામ અને પરિચય અને આજે કઈ બાબતે આયા હતા કલેક્ટર ઓફિસે? જી, અમે અમદાવાદથી આવ્યા છીએ અને રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી એસડીપીઆઈ અને અમારા સાથે છે રાષ્ટ્રીય ઉપપ્રમુખ મૌલાના ઉવૈસ સાહેબ અને કચ્છના હોદ્દેદારો સિકંદર સાહેબ, લિયાકતભાઈ અને અમારા સાથી છે આસિફભાઈ, જે અમદાવાદથી અમારી સાથે આવ્યા છે. આજે અમે કલેક્ટર કચેરીમાં આવીને કલેક્ટર સાહેબને અમે મુલાકાત કરી અને અમે રજૂઆત કરી કે કચ્છની અંદર અમારા રોશન અલી સંધાણી કચ્છ પ્રમુખ છે, જે ઘણા દિવસોથી ઘણા સમયથી જનતાની અવાજ ઉઠાવે છે. જનતાને કોઈ પણ તકલીફ હોય તો ધીરા તેના પડખે ઉભા રહે છે અને એમની અવાજ ઉઠાવે છે. બીજી વસ્તુ કે કચ્છની અંદર ઘણી બધી ખનીજ માફિયાઓના વિરુદ્ધ પણ એમને ફરિયાદ કરી છે અને સરકારની ચોરી થતા વસ્તુ અટકાવી છે અને એ ખનીજ માફિયાઓ ઉપર પણ કાર્યવાહી પણ થઈ છે. પણ આમાં વસ્તુ એ છે કે હવે અત્યારે 7/4/2025 એક એફઆઈઆર કરી છે અંજાર પોલીસે, અંજાર પીઆઈ સાહેબે, અને એ એફઆઈઆર ની અંદર એવું છે કે 27/1/2025 એક અરજી આવી હતી એમને સાહેબને, એટલે 27/1/2025 અરજી આવી અને એફઆઈઆર થઈ 7/4/2025. તો હું સાહેબને એ પૂછવા માંગુ છું કે સાહેબ, આમાં તમે શું કરતા હતા? શું આ જે ભૂમાફિયાઓ છે એમને સપોર્ટ કરવા માટે તમે આવું કામ કરો છો? અને બીજી વસ્તુ કે 11/3/2025 દિવસે અમારા રોશન અલી સંધાણી પોલીસ સ્ટેશને ખુદ ગયા હતા, જે મકાનો તોડ્યા છે ગરીબોના, એ મકાનોની રજૂઆત કરવા માટે ગયા હતા. આ પોલીસનો સિક્કો છે, અંજાર પોલીસની રિસીવ કોપી છે આ રહી. ત્યારે પણ પીઆઈ સાહેબને ના દેખાયું કે કોણ આવ્યું છે. વસ્તુ સમજો, એટલે આ બધું આ સ્ક્રિપ્ટેડ એક તૈયાર કરેલી એફઆઈઆર છે અને એસડીપીઆઈ ને ડરાવવાની અને એસડીપીઆઈ ના લોકોને કામ કરવાથી અટકાવવાની આ એક રણનીતિ અમને લાગે છે. એટલે હું સાહેબને એટલું કહેવા માંગુ છું કે સાહેબ, આમાં જે હોય નિષ્પક્ષ તમે જાંચ કરો, એવું અમે કલેક્ટર જોડે સાહેબ જોડે અમે આવ્યા છીએ. અને ખાસ વાત એ કરવા આવ્યા છીએ કે આવી મીડિયા ટ્રાયલ ચલાવે છે. 44 વર્ષના અમારા રોશન અલી સંધાણીએ એક પણ ગુનાહિત ઇતિહાસ નથી,
એક પણ ગુનાહિત ઇતિહાસ નથી. અને આ ગુનો જે અંજાર પોલીસે નોંધ્યું છે એ બી શકના દાયરામાં છે, કારણ કે તમે જોઈ શકો છો. એટલે અમે એ કહેવા માંગીએ છીએ કે હજી ગુનો સાબિત નથી થયો એની પહેલા તમે અમારા રોશન અલી સંધાણીના તમે પેપરમાં મીડિયા ટ્રાયલ ચલાવો છો અને લોકોને બોલાવો છો કે જે આની વિરુદ્ધ અરજી આપો. એટલે રોશન અલી સંધાણી કોઈ ગુંડો નથી કે કોઈ બલાત્કારી નથી. જો ગુજરાત સરકારને ગુજરાત પોલીસને જો પકડવું હોય ને તો આ કોઈ બીજેપીના સાંસદ છે, બીજેપીના જે એમએલએ છે જેની પર 6 છોકરીઓ બલાત્કારના કેસ લગાયા છે, એમને પકડો. એટલે આવી ખોટી દાદાગીરી તો ના થાય. આ તો દાદાગીરી કહેવાય, આ તો અનર્થ કહેવાય, અન્યાય કહેવાય. એટલે અમે માંગ કરીએ છીએ કે સૌથી પહેલા તો આની ઉપર અમારો પ્રશાસન જે છે એ ન્યાયિક જાંચ કરે. અને બીજી વસ્તુ કે આવા વ્યક્તિને, જે વ્યક્તિ લોકોની મદદ કરે છે એ વ્યક્તિ માટે એની જાંચ કરીને એને જલ્દથી જલ્દ એને બહાર લાવે. અને જનતાને બી હું અપીલ કરું છું કે આવા વ્યક્તિનું સપોર્ટ કરે જે તમારા માટે ઉભો છે. આજે એની સાથે અનર્થ થયું છે અને અમારા પાર્ટીનો કચ્છ જિલ્લાના પ્રમુખ છે એટલે અમે આવ્યા છીએ. પણ અમે ખાસ મોટી વિનંતી એ છે અમારી કે મીડિયા ટ્રાયલ આની ઉપર બંધ કરવામાં આવે. અને બીજી વસ્તુ કે જે પણ તમે આ દર્શાવ્યું છે કે જે પણ અધિકારી અમારા કોઈ પણ વ્યક્તિ ઉપર કંઈ પણ કરતું હોય તો હું અધિકારી સાહેબને એવું કહેવા માંગુ છું કે આ એસડીપીઆઈ છે, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા, અમે બધી વસ્તુ એક એક કડીથી કડી ચાલીએ છીએ. એટલે તમે કોઈ પણ આરોપ લગાવશો, જેલમાં નાખશો, કઈ વાંધો નથી, અમે તમને સહયોગ કરશું, જેલમાં બી જશું, જેલના રોટલા બી ખાશું. પણ જેલના રોટલા ખોટા અમને ખવડાયા હશે તો પછી એની ઉપર અમે આગળ કાર્યવાહી બી કરશું. સર, પોલીસ વાળા કહે છે કે એ પત્રકાર છે. હા તમે શું કહેશો? સાહેબ, એ પત્રકાર નથી. પોલીસ વાળા જો એમ કહેતા હોય કે પત્રકાર છે તો એ પત્રકાર નથી.